નમસ્કાર મિત્રો, કરંટ અફેર્સ 2018 પાર્ટ 2ના આ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, 2018ના અંતમાં તાજેતરમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓના પ્રશ્નો સાથે આ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો આજના જ્ઞાન મંથનની શરૂઆત કરીએ. સૌપ્રથમ પ્રશ્ન છે, જીએસટીને અભ્યાસક્રમમાં દાખલ કરનાર પ્રથમ રાજ્ય કયું છે? જીએસટીને અભ્યાસક્રમમાં દાખલ કરનાર પ્રથમ રાજ્ય છે ગુજરાત, જે 2019થી અર્થશાસ્ત્ર વિષયમાં આ જીએસટી અભ્યાસક્રમને જટિલ અર્થશાસ્ત્રની થિયરી તરીકે અભ્યાસક્રમમાં દાખલ કરશે. 2019ના વાઇબ્રન્ટ સમિટની થીમ કઈ છે? દર 2 વર્ષે ગ્લોબલ ઇન્વેસ્ટર વાઇબ્રન્ટ સમિટ યોજાય છે. આ 2019માં જાન્યુઆરીમાં યોજાનાર સમિટની થીમ છે શેપિંગ અ ન્યૂ ઇન્ડિયા. ભારતીય જાહેર જગતના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? અનેક યાદગાર જાહેરાતો એડ તૈયાર કરી અને એલેક પદમસિંહે ભારતીય જાહેર જગતના પિતાનું બિરુદ મેળવેલું છે, જેનું તાજેતરમાં 17 નવેમ્બર 2018ના રોજ અવસાન થયું. ભારતના સૌથી વજનદાર ઉપગ્રહ તરીકે કયા ઉપગ્રહની ગણના થાય છે? ભારતના સૌથી વજનદાર ઉપગ્રહ તરીકે GSAT-11 એટલે કે GSAT-11ની ગણના થાય છે. 29 નવેમ્બર 2018ના રોજ ઇસરોએ કયા યાનની મદદથી એકી સાથે 31 ઉપગ્રહો લોન્ચ કર્યા? જવાબ આવે PSLV-C-43. હાઇપર સ્પેક્ટ્રલ ઇમેજિંગ સેટેલાઇટ બીજા કયા નામથી ઓળખાય છે? હાઇપર સ્પેક્ટ્રલ ઇમેજિંગ સેટેલાઇટને છોટા ભીમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતની 25મી હાઈકોર્ટ ક્યાં સ્થપાશે? હાલ ભારતમાં કુલ 24 વડી અદાલતો, 24 હાઈકોર્ટો આવેલી છે. 25મી વડી અદાલત આંધ્રપ્રદેશમાં આંધ્રપ્રદેશની સૂચિત નવી રાજધાની અમરાવતી ખાતે તૈયાર કરવામાં આવશે, જે અમરાવતી ભારતની સૌપ્રથમ સ્માર્ટ રાજધાની હશે. જેમ ચંદીગઢ અને ગાંધીનગર 30 સેક્ટરોમાં વિભાજિત ભારતની પ્રથમ 2 નિયોજિત રાજધાનીઓ છે. હવે અમરાવતી આ ત્રીજી નિયોજિત રાજધાની બનશે, જે ભારતની પ્રથમ સ્માર્ટ રાજધાની હશે. ભારતની પ્રથમ પરમાણુ સબમરીન કઈ છે? ભારતની પ્રથમ પરમાણુ સબમરીન છે INS અરિહંત. આ INS અરિહંત દ્વારા ભારતે પરમાણુ ત્રિકોણ પૂર્ણ કર્યો, એટલે કે ભારત હવે જમીન, હવા અને પાણીથી પરમાણુ હથિયારો સંચાલિત કરી શકશે. ભારત અને અમેરિકા વચ્ચે થયેલા સંયુક્ત સૈન્ય અભ્યાસને શું નામ આપવામાં આવેલ? ભારત અને અમેરિકા વચ્ચે થયેલા સંયુક્ત સૈન્ય અભ્યાસને વ્રજપ્રહાર નામ આપવામાં આવેલ. જે સંયુક્ત સૈન્ય અભ્યાસ રાજસ્થાનના બિકાનેરના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે યોજવામાં આવેલ. વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા કઈ છે? વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા છે ઇફકો, એટલે કે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કોર્પોરેશન, જે વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા છે અને વિશ્વમાં બીજા ક્રમે સહકારી સંસ્થાની યાદીમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે આપણી અમૂલ ડેરીએ. મિત્રો, ગુજરાત એ સહકારી પ્રવૃત્તિઓની જન્મભૂમિ છે અને ભારતની પ્રથમ સહકારી મંડળી પણ 1939માં સુરત જિલ્લાના 84 ખાતે સ્થાપવામાં આવેલ. સિંગલ ઇમરજન્સી નંબર 112 લોન્ચ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? પોલીસ માટે, ફાયર સેફટી માટે, મહિલા સેફટી માટે, આરોગ્યની ઇમરજન્સી માટે, તમામ પ્રકારની ઇમરજન્સીઓ માટે માત્ર એક જ સિંગલ ઇમરજન્સી નંબર 112 લોન્ચ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે હિમાચલ પ્રદેશ. ઓપરેશન ગ્રીનમાં
क्या क्या उत्पादनों समावेश थाय छे? भारत सरकार द्वारा शुरू करवामां आवेल ऑपरेशन ग्रीन में टमेटा, डूंगળી અને બટાટાનો સમાવેશ થાય છે। આ ત્રણેય કૃષિ ઉત્પાદનોના ખેડૂતોને યોગ્ય ભાવ મળે એ માટે ઓપરેશન ગ્રીન હાથ ધરવામાં આવેલ છે, જેની નોડેલ એજન્સી તરીકે નાફેડની નિમણૂક કરવામાં આવેલી છે। T20 में સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન કોણ છે? T20 में સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે ભારતીય ક્રિકેટર રોહિત શર્મા। હોકી વર્લ્ડ કપ 2018 મેસ્કોટ શું હતું? આ હોકી વર્લ્ડ કપ 2018 મેસ્કોટ હતું ઓલી। ઓડિશાના દરિયા કિનારે લુપ્ત થવાના આરે આવેલ ઓલિવ રીડલી ટર્ટલ નામના કાચબા અંગે જાગૃતતા લાવવા માટે આ મેસ્કોટ રાખવામાં આવેલું। 2018 હોકી વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને હરાવી અને ખિતાબ મેળવેલો। આ 2018 હોકી વર્લ્ડ કપ ઓરિસ્સાના કલિંગા સ્ટેડિયમ ખાતે યોજાયેલ। નેચરોપેથી દિવસ કઈ તારીખે ઉજવવાની શરૂઆત થઈ? આ વર્ષે 18 નવેમ્બર 2018 થી 18 નવેમ્બરને નેચરોપેથી દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ, જે નેચરોપેથી ભારતની 5000 વર્ષ પુરાતન પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ છે। આ 18 નવેમ્બર 2018ને નેચરોપેથી દિવસ તરીકે ભારત સરકારના આયુષ મંત્રાલયે ઉજવવાની શરૂઆત કરી, એટલે 18 નવેમ્બરને નેચરોપેથી દિવસ તરીકે ઉજવવામાં આવશે અને પ્રથમ નેચરોપેથી દિવસ 18 નવેમ્બર 2018 હતો। 16 નવેમ્બર 2018ના રોજ તમિલનાડુ અને કેરળમાં કયું વાવાઝોડું આવ્યું હતું? નવેમ્બર 2018માં કેરળ અને તમિલનાડુમાં ગાજા વાવાઝોડું આવ્યું હતું। તાજેતરમાં દેશની પ્રથમ હાથી હોસ્પિટલ ક્યાં શરૂ કરવામાં આવી? ભારતની પ્રથમ હાથી હોસ્પિટલ ઉત્તર પ્રદેશના મથુરા ખાતે શરૂ કરવામાં આવી। તાજેતરમાં ગુજરાતના કયા ફળને જીઆઈ ટેગ મળ્યો? ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ખાતે થતી કેસર કેરીને જીઆઈ ટેગ મળ્યો છે। ભારત દેશ આઝાદ થયો એ સમયના 562 રજવાડામાંના જીવિત રાજવી એવા મહારાજ દિગ્વિરેન્દ્રસિંહજીનું તાજેતરમાં અવસાન થયું। તેઓ કયા સ્ટેટના રાજવી હતા? તેઓ વાસંદા સ્ટેટના રાજવી હતા। આઝાદી સમયે ભારતના 562 દેશી રજવાડાઓમાંથી 222 દેશી રજવાડા એકલા સૌરાષ્ટ્રમાં હતા। ઓક્સફોર્ડ ડિક્શનરીએ કયા શબ્દને 2018ના વર્ષ માટે વર્ડ ઓફ ધ યર તરીકે જાહેર કર્યો છે? ઓક્સફોર્ડ ડિક્શનરીએ ટોક્સિક શબ્દને વર્ડ ઓફ ધ યર તરીકે જાહેર કર્યો છે। ટોક્સિકનો અર્થ થાય ઝેરી। આપ સૌને આપના ઉત્તમ ભવિષ્યની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ। બેસ્ટ ઓફ લક।